વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કોમોડિટી કારોબાર વિશે અને ખાસ કરીને ખરીફ પાકના વાવેતર વિશે. અને આપણી સાથે સ્ટુડિયોમાં છે કોમોડિટી એક્સપર્ટ દિલીપભાઈ પરમાર. દિલીપભાઈ, આપણે વાત કરતા હતા કૃષિ કોમોડિટીની અને ખાસ કરીને રોકડિયા પાકની તો વાત કરી, પણ એ સિવાય જે ઘઉંનું વાવેતર છે એ પણ આ વખતે સતત ત્રીજા વર્ષે બમ્પર ઉત્પાદન થવા જઈ રહ્યું છે. તો ઉત્પાદન કેવું રહી શકે આ વખતે અને ઓવરઓલ જે ઘઉંના રોકાણકારો છે એમને શું કહેશો? જો આપણે ઘઉંની વાત કરીએ તો તેની જે છે ગયા વર્ષે જે છે 1350ની MSP હતી અને તે વર્ષે આપણે ગયા વર્ષે પણ બમ્પર ક્રોપ રજીસ્ટર કર્યું, જે એટલે એની અંદર એવો એક સિનેરિયો જોવા મળ્યો છે કે જ્યારે પણ તેના MSP પ્રાઇસીસની અંદર વધારો થતો હોય છે ત્યારે તેના પ્રોડક્શન્સમાં પણ આઉટપુટમાં પણ સારો વધારો થતો હોય છે. જો આ વર્ષની વાત કરીએ તો લગભગ જે છે 93 લાખથી 95 લાખ MTની આજુબાજુના ઘઉંનું ઉત્પાદન થવાની શક્યતા છે. એટલે કદાચ આ ત્રીજું વર્ષ છે કે જેમાં આપણે બમ્પર કોપ તરફ જઈ રહ્યા છે. અને સામે જે આપણે એક્સપોર્ટ અને ઓવરઓલ જે સિનેરિયો જોઈએ ગ્રેનનો ઓવરઓલ વર્લ્ડનો સિનેરિયો, તો વર્લ્ડમાં જે છે ગયા વર્ષે પણ વરસાદની સિચ્યુએશન્સ થોડી ખરાબ હતી. તો તેના કારણે ઘઉંનું આપણે ત્યાં આગળથી પહેલાં એક્સપોર્ટ ઉપર જે છે બેન હતા અને પછી એક્સપોર્ટના રિલીઝ કર્યા, અને તે પ્રમાણે જો હજુ આ વર્ષે પણ જો એક્સપોર્ટને જે છે બેન ન કરે અને એક્સપોર્ટની જે છે રિલીફ આપે તો તેમાં હજુ પણ સારા વળતર મળી શકે તેવું છે. અને ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર વાત કરીએ તો જેવી રીતના કહ્યું કે 1350ની MSP જે છે અને તે સિવાય આખું વર્ષ જે છે ઘઉંના ભાવો જે છે લગભગ 1400થી 1600 રૂપિયાની આજુબાજુ જ કોટ થઈ રહ્યા છે. તો આવતા વર્ષે પણ તે જ રીતનો સિનેરિયો જોવા મળશે અને ઘઉંના ભાવ જે છે એક રેન્જમાં જે છે મર્યાદિત રહેશે. ઓકે દિલીપભાઈ, ઘઉંની સાથે સાથે કઠોળની વાત કરીએ તો જનરલી એવું હોય છે કે કઠોળ માટે આપણે ઇમ્પોર્ટ પર નિર્ભર રહેવું પડતું હોય છે. તો આ વખતે જે પ્રકારનું સોઈંગ છે એ જોતા કેવું ઉત્પાદન થઈ શકે અને કઠોળમાં જે રોકાણકારો છે એ હવે કઈ સ્ટ્રેટેજીથી કામ કરી શકે? જો કઠોળની અંદર મેઇન આપણે જોવા જઈએ તો આપણે સૌથી વધારે જે છે ચણાનું ઉત્પાદન કરીએ છીએ અને ચણાના ઉત્પાદનમાં ગયા વર્ષની સાથે આપણે કમ્પેરિઝન તે નોર્મલી છે રવિ સિઝનનો કોપ છે. રવિ સિઝન્સના કોપની આમ ઓવરઓલ સિનેરિયો જોઈએ તો ચણામાં જે છે 2010-11માં જે છે 7.7ની આજુબાજુનું પ્રોડક્શન હતું, જે ગયા વર્ષે 8.57ની આજુબાજુનું પ્રોડક્શન થયું. તો આવી રીતના જોઈએ તો રવિ સિઝન્સની અંદર ચણાનું સારું વાવેતર થયું છે અને એ સિવાય આ વખતે સારા વરસાદના કારણે પલ્સીસના જે છે સોઈંગ્સમાં પણ સારો એવો વધારો થયેલો છે. લગભગ 17થી 18% જે છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં સોઈંગમાં વધારો થયો છે. તો આ વખતે જે છે જે પ્રમાણે કદાચ આપણે જે ગયા વર્ષે જેટલું ઇમ્પોર્ટ કર્યું છે તેના કરતાં ઓછું ઇમ્પોર્ટ કરવાની જરૂરિયાત પડે. અને ઓવરઓલ સિનેરિયો પણ જોઈએ તો ચણામાં કેનેડા અને જે છે ઓસ્ટ્રેલિયામાં પણ ચણાના જે છે ગયા વર્ષની કેરી ઓવર સ્ટોકના કારણે તેમાં પણ સારો એવો સ્ટોક છે. એટલે બની શકે એવું કે પલ્સીસની પર્ટિક્યુલરલી વાત કરીએ તો તેમાં આ વર્ષે બી જે ગયા વર્ષની જેવી રીતના ભાવ રહ્યા હતા તેવી રીતના એક સાંકડી વધઘટમાં ભાવ રહે અને નીચેના લેવલ્સ ઉપરથી તેમાં બાઇંગ થાય. બાકી ઉપરમાં બહુ મોટા વધારાની શક્યતા નહીવત રહેલી છે. ઓકે દિલીપભાઈ, ગવાર ગમ અને ગવાર સીડની વાત કરીએ તો એમાં રોકાણકારો ખાસ કરીને અત્યારે શું કરી શકે? જો ગવારની વાત કરીએ તો જેવી રીતના જે છે તેમાં ગયા વર્ષે લગભગ ગમની અંદર 1 લાખની જેવા ભાવ જોવા મળ્યા હતા, જ્યારે ગવાર સીડની અંદર 35,000થી 37,000ના જેમને ભાવ જોયેલા છે. તે ભાવ જોઈને ખેડૂતોએ જે છે આ વર્ષે પણ તેમાં જે છે સોઈંગ કર્યું છે અને ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાત રાજસ્થાનમાં પણ આ વર્ષે ઘણું સારું સોઈંગ છે. અને આ સોઈંગના ફિગર્સ ઉપરથી નોર્મલી જોવા જઈએ તો અત્યારના જે ભાવો જે છે લગભગ 4500 રૂપિયાની આજુબાજુ જે છે તમારો સીડ કોટ છે, જ્યારે 12,000ની આજુબાજુ ગમ કોટ કરી રહ્યા છે. આ એક બહુ કોમ્પિટિટિવ પ્રાઇસીસ છે કે જો આ ભાવની આજુબાજુથી જે છે નોર્મલી તેમાં એક્સપોર્ટની ઓપોર્ચ્યુનિટી પણ રહેલી છે અને ઇવન જે છે ડોમેસ્ટિક યુઝમાં પણ તેની બાય પ્રોડક્ટની સાથેની પેરેલલના ભાવ થઈ જાય છે. તો આ જગ્યાએથી ને બની શકે એવું કે અહીંથી ને આ ભાવની આજુબાજુથી 4,000ની આજુબાજુના ભાવો ગવાર સીડમાં એક સારા ભાવ હોય છે, જ્યારે જે છે 8,000થી 10,000ની વચ્ચે જે છે ગમના સારા ભાવ હોય છે કે જ્યાંથી ને સુધારો થવો જોવા મળતો હોય છે. દિલીપભાઈ, એક અંતિમ એક સવાલ પૂછવા માંગીશ એકદમ ટૂંકમાં કે અત્યારે રોકાણકારોને એગ્રી કોમોડિટીના રોકાણકારોને શું ટિપ્સ આપશો? જો એગ્રી કોમોડિટીઝમાં જોવા જઈએ તો જેવી રીતના જે છે સુગરના ભાવો ઘણા તૂટી ચૂક્યા છે, એ સિવાય બે સ્પાઇસીસની અંદર વાત કરીએ તો ટર્મરિક છે કે જીરું છે, એ બધાના જે છે ભાવો ઘણા સપાટી ઉપર આવી ગયા છે.
કદાચ બની શકે એવું કે હજી જે સારા વરસાદના કારણે અહીંથી બીજા 10-1% ઘટાડો આવે તો એ જગ્યાએથી જે છે સ્પાઇસીસની અંદર અથવા તો પછી સુગરની અંદર રોકાણ કરે છે અને જેમનું જે છે આવતા 1 થી 1.5 વર્ષનું ટાઈમ હોરાઇઝન્સ છે તો તેમાં તેઓને સારી ઓપોર્ચ્યુનિટી મળી રહે તેવું શક્યતા છે. જી દિલીપભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને કોમોડિટી વિશે આટલી બધી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કોમોડિટીની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહે ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જોતા રહો સંદેશ ન્યૂઝ.